ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જે ચંદ્રની રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 જુલાઈ 2026ના રોજ થવાનું છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં મુખ્ય ગ્રહ તરીકે ઓળખાય છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે વિગતે જાણીએ તમારી રાશિ પર સૂર્ય કર્ક રાશિ ગોચરનો કેવો થશે પ્રભાવ. આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. કર્ક રાશિના લોકો માટે સૂર્ય તમારા ધનસ્થાનના સ્વામી છે અને તેનું ગોચરને કારણે તે તમારા પ્રથમ સ્થાન તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ બંને પરિસ્થિતિઓ સારી માનવામાં આવતી નથી, ખાસ કરીને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ. તે નાણાકીય અને પારિવારિક સંબંધો માટે પણ સારી નથી. જોકે છઠ્ઠા ભાવના સ્વામી સાથેના જોડાણને કારણે સૂર્ય નોકરી કરનારાઓ માટે કેટલાક સકારાત્મક પરિણામો લાવી શકે છે. તે લાંબા અંતરની મુસાફરીમાં પણ કંઈક અંશે મદદરૂપ થઈ શકે છે. ધાર્મિક તીર્થયાત્રાઓ અથવા ધાર્મિક બાબતોમાં સૂર્યનું વલણ ખાસ કરીને સકારાત્મક હોઈ શકે છે, કારણ કે ગુરુ સૂર્યને માર્ગદર્શન આપતો રહેશે. જો કે આ ગોચર અન્ય બાબતોમાં સારું માનવામાં આવતું નથી. આ પરિસ્થિતિ તમને ઘમંડી બનાવી શકે છે. ગુસ્સો અને અહંકારથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. સરકાર અને વહીવટમાં સંકળાયેલા લોકો સાથે સારા સંબંધો જાળવી રાખો. આ સમયગાળા દરમિયાન તમારે તમારી ખાવાની આદતોમાં પણ સંયમ રાખવાની જરૂરત પડશે. આમ કરવામાં નિષ્ફળતા પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ તરફ દોરી શકે છે. નાની મુશ્કેલીઓ અપેક્ષિત છે, પરંતુ જો તમે શિસ્તબદ્ધ અને નમ્ર રહેશો તો ગુરુની કૃપા ખાતરી કરશે કે નકારાત્મકતા વધુ પડતી સ્પષ્ટ ન થાય અને તમે તમારી નકારાત્મકતાને સંતુલિત કરી શકશો અને જીવનનો આનંદ માણી શકશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. તો સિંહ રાશિના લોકો માટે સૂર્ય તમારી રાશિના જ સ્વામી હોવાથી હવે 12મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. સામાન્ય રીતે 12મા ભાવમાં સૂર્યનું ગોચર પ્રતિકૂળ માનવામાં આવે છે. 12મા ભાવમાં સૂર્યનું ગોચર બિનજરૂરી ખર્ચ તરફ દોરી જાય છે અને આનું કારણ એ છે કે સૂર્ય તમારી લગ્ન અથવા રાશિના સ્વામી હોવાથી 12મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. તેથી આ ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરી અને જો તમને પહેલેથી જ આંખોની સમસ્યા હોય તો તમારે આ ગોચર દરમિયાન સતર્ક રહેવાની જરૂરત પડશે. સૂર્યના આ ગોચરને કારણે માથાનો દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યાઓનો પણ અનુભવ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી પણ મહત્વપૂર્ણ રહેશે. વધુમાં સરકાર અને વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ પણ વિવાદ કરવાનું ટાળો. જ્યારે તમારે આ લોકો સાથે ક્યાંય દલીલ ન કરવી જોઈએ, ત્યારે તમારે આ સમયગાળા દરમિયાન સંઘર્ષ ટાળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી ઉચ્ચ ગુરુ તમારી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીમાં 12મા ભાવના સ્વામી છે અને તમારા લાભ ભાવ એટલે કે 11મા ભાવમાં હવે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. લાભ ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનારું માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે સૂર્ય તમને દરેક પાસામાં નોંધપાત્ર લાભ આપવા માટે જવાબદાર છે. જો કે સૂર્ય કર્ક રાશિમાં હોવાથી તેના પરિણામો થોડા ઓછા હોઈ શકે છે. જો કે સામાન્ય રીતે સૂર્ય તમને શક્ય તેટલો વધુ લાભ આપવાનો પ્રયત્ન કરશે. જો તમે કોઈ વિદેશી દેશ અથવા દૂરના સ્થળેથી છો તો સૂર્ય તમને વધુ લાભ અપાવી શકે છે. સૂર્યનું આ ગોચર નાણાકીય બાબતો માટે ખૂબ જ સકારાત્મક પરિણામો લાવનાર માનવામાં આવે છે, ખાસ કરી નોકરી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં. સૂર્યનું આ ગોચર તમને સારા પરિણામો આપી શકે છે. મતલબ કે તમને વ્યવસાયમાં સારો નફો જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશન અથવા પ્રગતિ તરફ દોરી જતી ઘટનાઓ બની શકે છે, જે ભવિષ્યમાં તમને લાભ આપી શકે છે.
તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 16 જુલાઈથી કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારા જીવનમાં લાવી શકે છે કંઈક આવા બદલાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.